હાલમાં ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો પર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। આ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી સમયમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે। હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે। સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। આગાહીના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। યુદ્ધના ધોરણે તૈયાર ડાંગર સૂકવાની કામગીરી હાથ ધરાઈ છે, તેમજ સુરત જિલ્લામાં ખેડૂતો ઠેર ઠેર રસ્તા પર ડાંગર સૂકવતા નજરે ચડી રહ્યા છે। ભૂતકાળમાં મોઢે આવેલ કોળીઓ છીનવાઈ જવાથી ખેડૂતો નુકસાન વેઠી પણ ચૂક્યા છે।